આહા હા હા, આમથી આમ તડફડિયા મારું, આમથી આમ તડફડિયા મારું, તોય ઊંઘ આવતી ને. દિવસે તડકો એવો પડે અને રાતે ગરમી એવી થાય. વિકુડાને શરમે કુલરની ના ન પાડી ગયો. બજારા નાય ન પડે, એના ઘરે મહેમાન આવ્યા, નકર એને આબરૂ જાય. કરવું શું? હવે એક કામ કરું, આજની રાત હમણાં કાઢી નાખું. હા, મારો દીકરો અડધી રાતે તું જેમ ધાબરા ખંભે નાખીને રખડે. આ ધાબળા ખંભે નાખ્યું જ ગીર્યું છે પણ કા? અમાર ઘરે મહેમાન એટલા હે ને તે પંખો એક જ છે. હા, તે ઓલા કાળું ઘરે હુવાઈ ગયો તે બાપ દીકરો મને ન હુવા દીધો. મારો દીકરો જ્યાંથી તને હુવા દે, એના ઘરે મહેમાન જ એટલા હે. ભાઈ એના ઘરે કોઈ મહેમાન નહીં. નવીનું બાપ દીકરો બે કુલર લાય ને એટલે મને ન હુવા દીધો. મારો દીકરો તું ઠેઠ ઘરે નહીં ગયો હોય, એના ઘરે મહેમાન કેટલા આયા હે. માતાજીના બસ ઈ બેઠી પૂછતા હતા ને ન્યાથી જ જોતો હું. મારા જેનો વિકુડો મારા પાસે ખોટું બોલીને કુલર લઈ ગયો કે શું? હે મારો દીકરો, તું ઠેઠ ઘરે જઈને આવ્યો? ઈ બે બાપ દીકરો હુતા હતા ને ન્યાથી જ જોતો, કુલર ચાલુ હતું. તું મારો દીકરો ઘડી કાંઈ રે? તો બોખાભાઈ તમે ક્યાં જાઓ? આવું હું. એટલે સાનું મૂકતો અમારે હુઈ જવું છે. અરે સા ન મૂકતો, મારે બીજું થોડું કામ છે, હું આવું. પાછા આવજો, મને બીક લાગે. એ હા બેટા, જો એવો તરત પાછો આવું. હું અહીંયા હુઈ જાઉં. એ હા હુઈ જા. હું હુઈ જાઉં. મારે એમના કોઈ બુજાવરો કરો. મારા જેનો લે વિકુડો મારી પાસે ખોટું બોલીને કુલર લઈ ગયો. આટલી બધી એને ગરમી લાગતી હોય તો એના ઘરના પૈસાનું કુલર લઈ લેવાય. વિકુડાને ક્યાં ખબર છે કે મેં મારી ડોશીએ દાડી કરીને એમાં જ છાનું માનું હું કુલર લઈ આવ્યો હો. ડોશી કુલર લઈને આવ્યો તો મારી યારે બાજી કેવી રે. વિકુડાનો જઈને વારો કાઢું. બાપા, હે બાપા, હા, ડબલે જીયાન ભૂંડી ગંધ મારે હે. હું જાને. જાવ 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 જી આવો જાવ. આ હારું તમે કુલર લાય નકર પંખા વિના કેટલું ગંધ આવે. આ ડોવાએ હું ખાધું કઈ ખબર જ નથી કેટલું ગંધ આવે. લાય હુઈ જાવ. હા હા ડોશીએ કેવું તીખું શાક કરી નાખ્યું બટેટાનું કાંઈ ખબર ન પડતી. પેટમાં ગેસ થઈ ગયો. એ કોઈ રાતે એટલી થઈ જાય લાય આગું ન જવું, અહીં વંડીને કોઈને બેસી જવું. મારા જેના મફતની મજાને ઉકળે ધજા કેવી મોજ કરે હે. મહારાજનો વિકુડો ક્યાં ગયો છે? હે કાળિયા, હે કાળિયા, હે કાળિયા, હે કાળિયા, તાર બાપો ક્યાં ગયો બેટા? એ તમારે શું કામ જ્યાં જ્યાં હોય ત્યાં? મારા બેટા થોડું કામ હતું. મારે રે વાત કરી લો ને. બેઠો થા. આ બુસ્કોટ ફાડી માર્યો તમે મારો. બેઠો થાને, બેઠો થાને ઈ કહું. પણ મારી કા લીધું તરત? મને તારા ઉપર બેટા હેત એટલું સીડ્યું છે. આવો યાદ ન હોય કઈ. હું તને શું કહું, શું છોકરા રહેતા નથી, ઘડી કુલર દે ને. બોગાવા ખાવું હોય ખાઈ જાવ, કુલરની વાત ન કરતા. નહીં દે મારો દીકરો કુલર? ના બોગાવા કુલર નહીં મળે. આ હા હા, કુલર મારું ને કાળિયો પાવર તો જો કરી. હાલો હાલો બોગાવા ઘીરે જાવ હાલો. ઘરે નથી જાઉં, મારો દીકરો કુલર લઈને જવાનું ઘરે. કુલર ક્યાં તમારું છે? મારું છે કુલર. એ મળતા છે ભલે ને તમારું હોય તોય ઘરે લઈને જવાનું. કે અડાય કેમ અડાય? ઓહો, બહુ પાવર કરસ નહીં બેટા. હાથ નો અડાડતો, તને ચોખ્ખું કહું. આ કર્યું બંધ, આ કર્યું ચાલુ, આ કર્યું બંધ. આ કર્યું ચાલુ. હેઠો બેજા, હેઠો બેજા. આ કર્યું બંધ. તો પીન્યું કાઢો કેમ કઢાય? આ કર્યું. હાલો કાઢ્યું. અરે નાના મોટાનો તારો નથી તું રાખતો હે? પડ વશમાં આવ ખબર પડે. તે નોટ લઈ જાવ ને કુલર મારું છે. ભલે તારું હોય, મારા ઘરે છોકરા નથી રહેતા ને એટલે કુલર લઈ જવાનું. તે નવું લઈ આવો સાવ. નવું નથી વાર લઈ જવું છે. તાર બાપાએ પૈસા આપ્યો તું આ કુલર લઈ જઈશ? એ કાળિયા, તું બાપ હમાણી નો જતો હો. મારો બાપ મરી ગયો હે. જો જીવતો હોત ને તો તારા હો કટકા કરે. તે મારો બાપ હજી જીવે હો કટકા કર્યો હામો આવતો રહીજે.
એ દોઢ ફૂટ્યો છે, 2 ધોલ મૂકો ને તો ધૂળ ખાતો કરી નાખું. દરરોજ 500 ખીચડી ખાઈ જાય તાકાતી નહીં આવે. હવે જસીબીના હુપડા જેવા દાંત કરતો જાન આઈને 2 ઝાલીને મૂકીશ. આ તે હું ઈ જ કહું તમે સાના માના ઘીરે વ્યા જાવ જાવ. એટલે કુલર નથી દેવાનું? નથી જ દેવાનું. દેવાનું કુલર? આહાહાહાહા. દેવાનું કુલર? કુલર દેવાનું ને ટકો કરી નાખું. બાપા ઓય માં લઈ જાવ એમ નહીં બોલ ને ત્યાં લગી ઢીબીશ. સાઈડમાં મારો ના લાગે ન કરું. તો કે કુલર લઈ જાવ. પણ તમે નકરું એક ઠેકાણે મારી કરો. ઓય બાપા બગાભાઈ રહ્યો થોડી. કાળિયા 1 મિનિટે નથી ઊભું રહ્યું. તને ઢીબાનું ચાલુ જ રાખવું એ જ્યાં લગી તું કુલરની નો હા પાડી ને ત્યાં લગી. મારો એનો જ વાંધો ને પણ લાલ ચમકી નાખ્યું જો આયા. બસ બગાબા થાકી ગયો. લઈ જાવ કુલર. હા લઈ જાઓ. તો મારો દીકરો રાજીપે માની ગયો હતો તો આ લુગડા ને બુગડા ફાટા જ નહીં. હું મારા બાપાને કહી દઈશ. આ કહી દીજે. 100 રૂપિયા દેવા છો ગુસ્કોટના? 1 રૂપિયો નથી. નથી દેવું. જાને આઈશી ને મરીને ચેક જઈને. વાંધો ને બોગલા મારા બાપાને આવવા દે. તારા બોલે છે ને લબાસા પડ્યા છે મારા બે બાપ દીકરાના. મારા બાપા કેટલે ગયા આવે ને એટલે તરત ઘીરે જાવું યાર લબાસા લઈ. આપણું કુલર લઈ ગયો કઈ. મારા ઉપર મારા બાપાએ લોન લીધી અને ઈ આવીને કુલર લઈ ગયો. અમારે અહીંયા ને ગરમીનું બફાવાનું. કુલર મારું અને કાળિયો મારી સામે પાવર જેવો કરતો. મારી મેરીને ઘોય જેવો કરી નાખ્યો. પાછો જ કે રે મારા બાપાને બોલાવીને આવું. અરે તાર બાપાને હું તાર દાદાને બોલાવીને આવજે. બધાને ટાંગા કાપી નાખું. નહીં ખબર હોય એમને. હાય અમે પેટમાં હરખું આવ્યું. આ ડોશીને કહી દેવું કે તું કોઈ દી બટેકાનું શાક ન બનાવતી. એટલે આ છોકરો કેમ હતા લાકડીઓ લઈને બહાર બેઠો છે. એ બેટા હાલો આવતા રે બોગાને ઘીરે જાવું. કા પણ હું લે બોગાભાઈને ઘરે જવું છે? મને આવીને મારવા માંડ્યો ને કુલરે લઈ ગયો. કુલર લઈ ગયો? હા તે ભલે ને લઈ ગયો હોય. એમ નો હાલે ને બાબા કુલર આપણું છે. ભલે ને બેટા કુલર લઈ ગયો હોય. ગામનો મોટો ડોહો છે. મોટો છે ને એટલો જ ખોટો છે ને હાલો ઘીરે જઈને ટાંગા ભાંગી જ નાખવા છે. એને ટાંગા ભાંગવા જ છે. હા ને કુલરે લાવવું છે ઘીરે. વાડીએ હવે નીકળવાનો છે ને આપણી. હા ત્યાં બાવરામ હિંતીને બેસું હવે નીકળે તરત હાથ પગ ભાંગી નાખવા છે. બાપા તમે બંગડીયું પહેર્યો સાવ. પણ બંગડી બેટા ક્યાં તારીમાં ભાગાવા દે? ઈ જ પેલ લે છે. દિવસના કોણ ઘા કરે માય કાંગલા હોય ને ઈ રાતના કરે ને ઈ જ મળદના ફાડ્યા ખા. એ બેટા તને ન ખબર હોય હુઈ જા ને હું બે નાખી હાલ. હાલી હવે હાથ પગ ભાંગી નાખશું બહુ ડોહાને હાલ. બાપા તમે હુઈ જાઓ હું છે ને આટો મારતો ગામમાં. એટલે હુઈ જા ને હમણાં બે હું નાખું એમ કહું છું. હા 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 હાલ હુઈ જા. તમારે નજર કરો. આંધે નજર કરો ખાલી. આઈને ખબર એના લુગડા ફાઈન નાખો. હાલ હુઈ જા. ફરતા ને બાપા આ નો ફરું હુઈ જા ને હું નાખી બે એમ કહું. અત્યારે હુઈ જાઉં હું પણ સવારમાં તમને આ વાત છે ને સંભળાવી છો. હા વાંધો નહીં સંભળાવ જાય. બોગાભાઈ આ કુલર તો વિકુભાણીનું છે. આ વિકુભાણીનું કુલર નથી. આ કુલર મારું છે. તે આ કુલર તો મેં ન્યા ભર્યું હતું. મારો દીકરો એમાં કેવું હતું એ તને ખબર છે? વિકુડો રહ્યો ને એ અહીંયા કુલર લેવા આવ્યો. મને કે મારા ઘરે મહેમાન આવ્યા છે કે આજનું કે બોગાભાઈ કુલર આપો ને. મેં કીધું લઈ જા હું ગરમીમાં ભૂઈ રહીશ. આ તો તે કીધું ને પછી ખબર પડી ને મારો દીકરો એ રહ્યા ને એ બે બાપ દીકરો આખી રાત ટાઢી હવા ખાત અને આપણે બે રહ્યા ને આખી રાત ગરમીમાં પડ્યા રહે. હા ઈ બોગાભાઈ ઈ તમારી વાત બરોબર હો. મારો દીકરો હુઈ જા મારા લોકાએ જવાનું છે. મારે સવારમાં ભેંસો લઈને જવાનું. સવારમાં પાછો વહેલો જાગજે હો. મને જગાડજો વહેલા જાગી જાવ. હા વાંધો નહીં. એમ તો મારે હજી વાડીએ ભેંસું નીણ નાખવા જવાનું પછી લોકાએ જવાનું.